બેઠકમાં મનસુખ માંડવિયા સભામાં પહોંચે તે પહેલા જ સ્થાનિક વ્યક્તિએ ભાજપના નેતા પાસેથી માઇક લઈ વેદના વ્યક્ત કરી। સ્થાનિક વ્યક્તિએ કહ્યું કે રિઝર્વેશન માટે 40% જગ્યા કપાઈ છે, તેમાં જલ્દીથી પ્રકલ્પો સાકાર થાય તેવું વચન આપો। બીજી કે જ્યાં વસ્તી વધારો થઈ રહ્યો છે, જગ્યામાં રમતગમત કોમ્પ્લેક્સ અને ગાર્ડન આવે તેવું કામ થાય। સ્થાનિક વ્યક્તિ ઉમેદવાર ચંદ્રિકાબેનને કામ કરવાનું વચન આપવાનું કહ્યું, પરંતુ ઉમેદવાર પોતાની સીટ પરથી ઊભા જ ન થયા। જાગૃત નાગરિકે નેતાઓની મોટી મોટી વાત સાંભળવાને બદલે રોકડું પરખાવી દીધું કે અમારે આ સુવિધા જોઈએ છે। સ્થાનિક વ્યક્તિ સુવિધા આપવાનું વચન માંગ્યું, છતાં ઉમેદવાર ખુરશી પરથી ઊભા થઈ વચન ન આપી શક્યા। મારી માંગણી છે આ સભ્યો પાસે કે જે પ્રકલ્પ માટે આપણે 40% જગ્યા કપાત થઈ છે, એ જગ્યાની અંદર જે પ્રકલ્પ માટે સંપાદન થયેલું છે સંપાદન પૂરું કરજો ભાઈ। ચંદ્રિકાબેન ભાઈ ક્યાં ગયા બલર? હા, તો મારી આ લોકોને માંગણી છે પ્રતિનિધિ તરીકે કે ભાઈ જે માટે સંપાદન થયું છે એ સંપાદન પૂર્ણ કરજો। વસ્તી વધારો થઈ રહ્યો છે તો દાખલા તરીકે આ જગ્યા છે કે પેલી જગ્યા છે, આ જગ્યાની અંદર સ્પોર્ટ કોમ્પ્લેક્સ, ગાર્ડન વગેરે બધું આવે એવું કામ આપજો। તો ચંદ્રિકાબેન તમે આ બાબતમાં બે શબ્દ કહો। હવે આ બાબતમાં આપણને રાજુભાઈ ગૌદાની બાંયધરી આપશે।